જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં કામનાથ નજીક નોળી નદી પર બનતા પુલના કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. માહિતી મુજબ પુલનું મુખ્ય કામ શરૂ થાય તે પહેલાં ડાયરવજન વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ ડાયરવજન માટે લાખો રૂપિયાનું સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠે છે. જ્યારે આ કામમાં કાંકરી મેટલની જગ્યાએ ડટ/માટીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ, ડાયરવજનનું કામ નબળી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ, પુલની કોઝવેમાં નાખવાના ભૂગરા જૂના અને વપરાયેલા સામાનના હોવાનો આક્ષેપ પણ લગાવ્યા છે. સમગ્ર કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર પુષ્પા સિંહ.